મમ્મી મમ્મી મીરા મીરા મમ્મી મમ્મી કૂતરી મીરા મમ્મી પપ્પા મમ્મી 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 પપ્પા અરે પણ શું છે શું છે કઈ નહીં પપ્પા કઈ નહીં અરે સાગર બેટા સાગર સાગર શું છે મમ્મી જો ને આ કરડી ગઈ મને મમ્મી મારી પાસે એક મસ્ત મજાની વાત છે તું પપ્પા નાની છે આ જો દાંત પડી ગયા કહું તારા. છું ને પણ એ હું ફૂંક મારી દઈશ પપ્પા તમને ખબર છે સાગર અત્યારે ફોનમાં ઉપર બેઠા કઈ બેઠા નહીં જો શું છે પણ માંડીને વાત તો કરવા દે પેલા ફોનમાં ગેમ રમતો તો આ બે આવા નવા રહ્યા તમે હજી તમને નાના જ સમજો છો એ મોટા થઈ ગયા ખબર હવે તો છે. બાંધવાનું છોડો. હા પણ ખબર છે મમ્મી મોટા થઈ ગયા છે 500 રૂપિયા આપીશ આપીશ એ તો કે મેરા એના 500 કઈ નહીં થઈ ગઈ ડીલ હવે શું ફોનમાં ગેમ રમતો હતો ને એટલે મને થોડી મસ્તી સૂજી ને મેં ફોન ખેંચી લીધો અને સાથે એટલું જ નહીં આમ હાથ પકડ્યો અને આમ બસ મેરા બસ પાછું ભાઈને લાગી જશે નાના છો. આવ સાવ પાગલ છે આ છોકરી પપ્પા પ્રેક્ટિકલ કરીને બતાવશે તે ના, ના. પ્રેક્ટિકલ ના આ તારા હવે દુધિયા કાંઈ દાંત કરવું. નથી જો વાગી ગયું એને ઢાંઢા જેવડી થઈ છે તો પણ બટકા ભરે છે ઓ તો નાનો કીકલો છે મારી દીકરી છે તને એમાં બટકું ભર્યું એમાં શું થઈ ગયું તું હાવ એવી જ છો સાગર નહીં કરને હવે એની સાથે મસ્તી હવે મોટા થઈ ગયા છો તમે સાચી વાત છે મમ્મી મોટા થઈ ગયા છે અમારાથી મસ્તી થાય જ નહીં વાળ સરખા કરી દઉં મારા ભાઈના વાળ મેં વીખી નાખ્યા ને જો પાછું. ખબર જ હતી બે આ બે છોકરા હોવ એ નહીં મારી દીકરીને નહીં મારતો સાગર હા તમે છે ને અને શું કેવું હવે મારે શું કેવું છું પપ્પાની લાડકી છું તો પપ્પા ગમે તે કરી શકે મારી સાથે અને સાગર પહેલેથી આવું જ છે નાની હતી ને અને તમે લોકો બે બાંધતા ને તો એ તારા પપ્પા હંમેશા એનો જ પક્ષ લેતા અને હું તારો હા તો બરાબર જ છે ને હંમેશા મા દીકરાનો પક્ષ લઈ અને બાપ દીકરીનો સીધી એવી વાત છે તમને હું ગમતી જ નથી પણ હું આ ઘરમાંથી જવાની નથી જલ્દીથી રવાના કરવાના છીએ અમે લોકો અમે ચિંતા ઘર નહીં કરતી જમાઈ લઈ આવવાના છીએ પપ્પા આ તમે પ્રોમિસ કર્યું હતું ને કે તમે ફરવા લઈ જવાના હા છો હા હા સાંભળો 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 વાહ આજે આપણે પિકનિક પર જવાનું છે આજે આજે તું વહેલું કેવું જોઈએ ને પપ્પા તૈયારીઓ તો કઈ કરી નથી મેં તો ઠીક આ ચીબલાએ કઈ તૈયારીઓ નહીં કરી અરે પણ સાંભળો સાંભળો તૈયાર થતા કેટલી વાર જાઓ જલ્દી ફટાફટ તૈયાર થઈ જાઓ. હા એલા તમારે તો કપડાં પહેરીને તૈયાર થવાનું અને મારે કઈ તૈયારી નહીં કરવાની સાથે કઈ લઈને જ જવાનું તારે તમારી- જીન્સ પહેરવું છે અરે તું ના. કરી છે. શું તમે પણ હું નાસ્તો લઈ જવાની વાત કરું છું બસ મમ્મી હા અમે કોઈ નાના કીકલા નથી ત્યાં બધું જ મળે છે આપણે બહારથી લઈ લેશું હમણાં મસાલાવાળી પૂરી બનાવશે અને ચા બનાવશે અને દહીં અને- અમારે કઈ નથી ખાવું અને આમ જો પપ્પા છે ને આવી બધી વસ્તુ કોઈક વાર જ કરતા હોય છે એટલા માટે આ પાડી દે ખોટા બાના નહીં બતાવતી મેં ક્યાં બાનું બનાવ્યું છે હું તો રેડી છું પપ્પા હું રેડી છું હું જઈને તૈયાર થઈ છું જાઓ અને સાગર બેટા તું પણ તૈયાર થઈ જા અને હા ગાડી તું જરાક સર્વિસ કરી નાખજે. સાફ કરી નાખજે હા 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 સાફ કરી નાખ. પણ એ તૈયાર થતા પહેલા ને ગાતો છે ને કપડાં પહેરીને પછી ગાડી સાફ કરવા જશે પપ્પા યાર દર વખતે મારે જ સાફ કરવાની આ ચીપલીને કોને અરે એ છોકરીઓ ધોવે થોડી સારી લાગે તું ફટાફટ તૈયાર થાય ચાલ દર વખતે શું તમે પણ ઓલા ગાડી સાફ કરવાનું કીધું તને હવે જો લેટ થાય છે હું જાઉં? પછી તમે કહેતા નહીં કે કેમ પેલા હાર પાછા આવી. ચલો તો હું જાઉં છું હા જા હું પણ ફટાફટ, હા, તું. ચાલો. અને તમે જાઓ પહેલા તમે તમે પણ છે ને જાઓ હો એમ શું છે આ બધું આટલી ખરાબ છે ગાડી આ પપ્પાનું છે ને દર વખતેનું છે એક તો ગાડી સર્વિસ કરાવવી નહીં અને સાફ તમારી પાસે જ કરાવવાની હોય ઓય કોફી પીવી છે લે આપું હા મજા આવતી હશે નહીં પપ્પાને કહું ચાલ ગાડી સાફ કર હવે એક આંગળી દઈશ ને હા તો કપડું છે હાથમાં પથરો હોત ને તો હેક મારી દે તને
એક્સક્યુઝ મી. એટલામાં કોઈ ગેરેજ છે કે નહીં? મારી ગાડી ખરાબ થઈ ગઈ છે બહાર અને હું ફસાઈ ગયો છું. મેકાનિક આઈ ડોન્ટ નો, ખબર નહીં. તો કોને ખબર હશે? એટલે જો હું ખરેખર મુશ્કેલીમાં છું અને આ શહેરમાં હું અજાણ્યો વ્યક્તિ છું. મને કંઈ જ ખબર નથી, કંઈ જોયું પણ નથી. અહીંયા જ રહો છો તમે? હા, મારું ઘર છે આ. હા. કોણ કોણ રહો છો ઘરમાં? પપ્પા, મમ્મી, હું અને ભાઈ ત્યાં જ છે. બોલાવું? ના ના, હા, કામ કંઈ નથી. હા, ગેરેજવાળાનું જ કામ હતું. પણ ગેરેજ તો છે ને એટલામાં તો પછી પાણી મળશે થોડું? હા, વેઇટ અ મિનિટ. ખરેખર તમને ખબર નથી કે એટલામાં નજીકમાં કઈ ગેરેજ છે કે નહીં? નો, તમે મારી કઈ મદદ નહીં કરી શકો? મેં કહ્યું ને, મને નથી ખબર. કેન આઈ ગો પ્લીઝ? હા, જઈ શકો છો. હા, મદદ તો કરી શકો એમ નથી એટલે રોકીને ફાયદો શું? નમસ્તે. નમસ્તે. પણ ઓળખાણ ના પડી. જો હું અહીંયાથી જતો હતો બહાર. આ શહેરનું નથી હું, પણ મારી ગાડી ખરાબ થઈ ગઈ છે. હમણાં જ થોડી વાર પહેલા મેં તમારી ડોટર, દીકરી, એને કહ્યું મેં કે એટલામાં કોઈ ગેરેજવાળો છે, હું ફસાઈ ગયો છું. તો એને ખબર નહોતી એટલે ના પાડી. તો તમે મદદ કરી શકો મારી? જો ભાઈ, હા, ગેરેજનું અને એવી બધી તો મારા છોકરાને ખબર હોય. એમાં તો મને બહુ કંઈ ખબર ન હોય, કાંઈ આઈડિયા ન હોય. જો અંકલ, હું ફસાઈ ગયો છું. મતલબ કે મારી કાર, હું જ્યારે હાઈવે પર હતો ને ત્યારે જ થોડું મને એવું લાગતું હતું. પણ અચાનક જ અહીંયા આવતા આવતા સાવ બંધ પડી ગઈ. ખબર જ ના પડી કે શું થયું. અને અહીંયા તો મેં કંઈ જોયું પણ નથી, કોઈને ઓળખતો નથી, રિલેટિવ પણ નથી. નહીં તો હું એને ફોન કરીને બોલાવી લેત. આવા સમયે તો કોઈ મદદ કરે તો જ મતલબ હું અહીંયાથી જઈ શકું. જો ભાઈ, શું નામ છે તમારું? વિકી. વિકીભાઈ, એમાં એવું છે ને કે આ સોસાયટી હમણાં નવી બની છે. અચ્છા. એટલે અમારે અહીંયા 2 થી 2.5 વર્ષ જ થયા છે. એટલે મને કોઈ આઈડિયા નથી કે અહીંયા આટલાઓમાં કોઈ ગેરેજ કે કોઈ હોય. અરે તો ખોટું કહેવાય અંકલ. હા, 2-2.5 વર્ષથી તમે અહીંયા રહો છો તો તમને તો અહીંયાની બધી જ ખબર હોવી જોઈએ. હા, બંગલો બહુ સારો છે તમારો, ખરેખર. અને અહીંયા વૃક્ષો પણ બહુ છે. સોસાયટી એકદમ હાઈફાઈ છે. એમાં એવું છે ને ભાઈ વિકીભાઈ કે અમે રહ્યા નિવૃત્ત માણસ, પતિ પત્ની અને મારા 2 છોકરા. એક છોકરો કોલેજ કરે છે અને બીજી છોકરી પણ કોલેજમાં જાય છે. એનું વર્ષ પૂરું થવા આવ્યું છે, હવે છેલ્લા વર્ષમાં છે. એટલે બસ જો શાંતિ પ્રિય વાતાવરણ જોતું હતું. પણ
એકદમ શાંતિ મળી ગઈ. હા ખરેખર જુઓ અંકલ, સોરી, પણ તમારે મારી મદદ તો કરવી જ પડશે. શું મદદ કરી શકું? હા, ગમે ત્યાંથી કોઈને ફોન કરો, તમારા કોઈ રિલેટિવ હોય, કોઈ ઓળખીતા હોય, એની સાથે વાત કરો અને પ્લીઝ મારી હેલ્પ કરી દો ને થોડી. ઠીક છે, એક અમારી કાર રિપેર કરવા માટે એક ગેરેજ વાળો આવે છે, એનો ફોન કરીને પૂછી જો, જો શક્ય હોય તો કદાચ આવશે. હા. હલો, હા છગનભાઈ, હા ક્યાં ગેરેજ પર છો? અરે ના ના, અમારી ગાડી નથી બગડી. અમારી સોસાયટીમાંથી એક ભાઈ પસાર થઈ રહ્યા હતા અને હા, એમની ગાડીમાં કંઈક પ્રોબ્લેમ છે. તો શું તમે આવી શકશો અહીંયા? હા. શું કીધું? 2-2.5 કલાક પછી? હા, તો હું પૂછી જાઉં. 2-2.5 કલાક પછી કીધું. હવે ગમે ત્યારે આવે. જુઓ, મારે ગાડી સ્ટાર્ટ જ નથી થતી તો રિપેર તો કરાવવી જ પડશે, એટલે હું રાહ જોઈ શકીશ. હા હા, એને એવું કીધું છે કે હું રાહ જોઈ શકીશ. હા હા, કાંઈ નહીં, આવી જાઓ. ભલા માણસ લાગે છે જોતા તો. હા હા, સારું, ચાલો, ઓકે. હા, તો તમે અહીંયા વાટ જોઈને ઊભા રહો. અમે લોકો તો બહાર પિકનિકમાં જઈએ છીએ. પિકનિક? હા. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. પણ તમે આમ મને છોડીને જતા રહેશો? એટલે મારો કહેવાનો મતલબ કે જુઓ, હું તો અજાણ્યો માણસ, આમ જોવા જઈએ તો તમારા ઘરે આશરો માંગવા આવ્યો છું, અને હું તો તમારો મહેમાન કહેવાઉં ને. ખોટું નહીં લગાડતા, પણ થોડી વાર તમે મતલબમાં પિકનિક માટે કલાક, અડધો કલાક થોડી વાર મને રેસ્ટ આપો ને, તો એ બાને મારે સમય જલ્દી પસાર થઈ જાય. જો વિકીભાઈ, હવે તમે અમને શરમાવી રહ્યા છો. મને અહીંયા ડર લાગે છે. હા. એમાં શું છે કે અહીંયા તો ખાલી વૃક્ષો, પક્ષીનો અવાજ અને માણસ તો કઈ દેખાતો જ નથી. ખબર નહીં બધા ઘરમાં જ છે કે કોઈ બહાર છે. એટલે એકાંત જગ્યા પર મને એકલા એકલા ટેન્શન આવે, ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે મને. એકચ્યુઅલી વિકીભાઈ, એમાં એવું છે ને કે અમારી સોસાયટીમાં બધા હાઈફાઈ માણસો રહે છે, એટલે બને ત્યાં સુધી બહાર નીકળતા જ નથી લોકો અહીંયા. અને અમે પણ ઘણા સમયથી પ્રોગ્રામ બનાવી રહ્યા હતા અને આજે જ મુહૂર્ત આવ્યું, અને આ તમારો કંઈક અચાનક પ્રોબ્લેમ છે. હું આવી ગયો. કઈ વાંધો નહીં, તમે પિકનિક પર જઈ શકો છો, હું ના નથી પાડતો. પણ થોડી વાર સાથે બેસીને કદાચ જો ચાની ચુસ્કી મળી જાય તો વધારે સારું. ના ના, કેમ નહીં, ચોક્કસ. તો પધારો. થેન્ક યુ અંકલ. આવો.